હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને તૈયાર થઈ ગયા છે અને હવે બેઠા છે અને આ બાજુ પણ બસ આરામ કરે છે. એને પણ તૈયાર કરી દીધું કેમ કે અમારે આજે જવાનું છે દવાખાને. મારે પણ જવાનું છે અને બેબીને પણ બાળકોના દવાખાનું અલગ છે ને ત્યાં લઈ જવાનું છે. એટલે બધા તૈયાર થઈ ગયા છે. આ બાજુ સંજુ સુશીલાબેન અને બધા તૈયાર થઈ જશે કેમ કે અમારે હવે બધા જવું જ પડે એવું છે. એટલે બધા જોડે છીએ અને બધું તપાસ કરાવીને થોડી ઘણી એવું બધું વસ્તુ લેવાની છે. એવું બધું લઈને પછી આવીએ. તો રિક્ષા બોલાવી છે, હવે રિક્ષાની રાહ જોઈએ છે, આવે એટલે પછી નીકળી જઈએ. 10 દિવસ પછી બોલાવી હતી મને પણ, એટલે અને આને પણ થોડુંક બતાવવાનું છે દવાખાને, નાના બેબીને પણ. તો ફ્રેન્ડ્સ, હું પણ રેડી કમ્પ્લીટ થઈ ગયો છું. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. અને આજે અમારે જવાનું છે 10 દિવસ પછી અમને બોલાવ્યા હતા એટલે હવે તપાસ કરવા માટે એટલે જઈ આવીએ. રિક્ષાનો ભાડાનો ફોન પણ આવી ગયો છે એટલે હવે આવતા થશે એટલે નીકળવાનું છે 10-15 મિનિટમાં. વરસાદ પણ કોરું કાઢી દીધું છે એટલે વહેલા વહેલા જઈએ, પાછું વરસાદનું કંઈ નક્કી નહીં, આવી જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા મચ્છરની દવા છાંટી દીધી છે હવે. તો ફ્રેન્ડ્સ, અમે તો પછી રિક્ષા આવી ગઈ એટલે ઉતાવળમાં ગયા હતા અને થોડાક પાછા છાંટા પણ ચાલુ હતા એટલે પછી અમારું ધ્યાનમાં હોય અને બ્લોગનું ધ્યાનમાં રહી નહીં, ખિસ્સામાં ફોન હોય એટલા માટે. અને તપાસ કરાવવા રેખાને બોલાવી હતી દવાખાને એટલે અમે લઈને ગયા હતા આજે અને બધું સારું છે. હવે જોડે જોડે પછી નાના બેબીને દવાખાને પણ લેતા જ ગયા નહીં આપણે, એને પણ તપાસ કરાવીને લઈને આવ્યા છે. તો પછી તપાસ કરાવી લઈએ અમે એટલે બધું સારું છે. ને આ બાજુ ચાલુ જ છે ને. તો ફ્રેન્ડ્સ, અમે તો પછી રિક્ષા આવી ગઈ એટલે ઉતાવળમાં ગયા હતા અને થોડાક પાછા છાંટા પણ ચાલુ હતા એટલે પછી અમારું ધ્યાનમાં હોય અને બ્લોગનું ધ્યાનમાં રહી નહીં, ખિસ્સામાં ફોન હોય એટલા માટે. અને તપાસ કરાવવા રેખાને બોલાવી હતી દવાખાને એટલે અમે લઈને ગયા હતા આજે અને બધું સારું છે. હવે જોડે જોડે પછી નાના બેબીને દવાખાને પણ લેતા જ ગયા નહીં આપણે, એને પણ તપાસ કરાવીને લઈને આવ્યા છે. તો પછી તપાસ કરાવી લઈએ અમે એટલે બધું સારું છે ત્યાંને. તો ફ્રેન્ડ્સ, આવીને પછી સુશીલાબેન રાંધવા બધી તૈયારી ચાલુ કરી દીધી હતી. પણ છે ને વઘારેલા ભાત બનાવી દીધા કેમ કે 12:30 જેવું થઈ જાય ને. 12 વાગે આપણે આવ્યા ને 1 વાગે. હા, 1 વાગે છે. પછી 12:30 વાગે આવ્યા તો જલ્દી ભૂખ લાગી એટલે રાંધવું પડે. તો વઘારેલા ભાત બનાવ્યા છે, ખીચડી. તો સંજુ ને સુશીલાબેન આ બાજુ બેઠા છે, એ ખાય છે હવે. તો ખાય છે. જલ્દી આવીને ખીચડી બનાવી નાખી. તો ભૂખ લાગે એટલે મારા માટે તો સવારમાં મને બનાવી આપ્યું હતું એટલે મેં ખાધું હતું, એટલે અત્યારે મેં નથી ખાતી હવે. તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજ થઈ ગઈ છે ને તમે જોયું કે અમે છે ને દવાખાને જ્યાં ને તો પછી અચાનક રિક્ષા ને એવું આવી ગયું એટલે ભાઈ તમે જતા રહ્યા અને પછી બ્લોગ પણ બનાવ્યો નહીં કેમ કે પહેલાં છે ને મારે દવાખાને બીજા ડિલિવરી થઈ હતી ત્યાં જવાનું હતું અને નાના બેબીને બીજા દવાખાને લઈને જવાનું હતું. થોડુંક આમથી આમ ફરવાનું હતું ને એટલે પછી કંઈ બ્લોગ જ નહીં બનાવ્યો. અને આવીને પછી સંજુ બ્લોગમાં થોડુંક બતાવ્યું હતું અને અત્યારે છે ને સાંજ થઈ ગઈ અને સંજુભાઈ છે ને ધુવાડો કરી દીધો છે મારે નાહવા માટે. પાણી ગરમ કરીને હજી પણ થોડુંક ગરમ પાણી નાહવું પડે એટલે સળગાવવું પડે. એમ તો છે ને લાકડા પણ છે નહીં, પણ ખાલી પાણી એટલું તપાવવા લાકડાનો ઉપયોગ કરીએ ને એટલે થોડા ઘણા છે, બાકી તો
ગેસ પર જ પાછું એમ થાય કે ગેસનો બોટલ પૂરો થઈ જશે તો કદાચ કંઈક ભરી નહીં આપે તો એવું થાય એમ, કેમ કે અમે છે ને બીજા સંજુ કામ પર જાય ને એમને નહોતો ભરાવાનો ને તો પછી એમની ચોપડી પરથી અમે ભરાયો હતો ને એટલે બીક લાગે એમ. પછી લાકડા નહીં, ચોમાસું છે તો પતી જાય તો શું કરવાનું એમ. તો એવું છે તો દેખો આટલા આમ અહીંયા પડ્યા છે. હવે અહીંયા કેટલા બધા હતા પહેલાં હું તમને બતાડતી હતી ને હવે છે નહીં લાકડા. સંજુ કે કાલે લાકડા લેવા જામ. હવે તો છે ને ખડ પણ એટલું ઉઠી ગયું હશે. આપણે પહેલાં ઉનાળામાં જતેલા ત્યારે જ કેટલું પેલું આમ બીક લાગે એવું લાગતું હતું, અને અત્યારે તો કેટલું ખડ અને એવું બધું ઉગી જોઈએ તો એકલું જવાતું હોય. સંજુ દેખો બહાર બેઠો છે. એટલે ત્યાં પેલા સાચવા વાળા બેઠા છે નજીક નજીક થોડાક પાતળા ને એવા ભાંગીલા હતા. તે હાચવા વાળા હોય પણ તો એકલું થોડું જવાતું હોય. નજીક જ આપણે એમની નજીક રહેવાનું ને, ભાંગેલા તૂટેલા હોય એવા લઈ આવવાના, કાપી થોડા લાવવાના. અને કાલથી તો મેં એ પછી એકલી મને મૂકીને જશ. કાલે તો સુશીલાબેન પણ જવાના છે ઘરે, ત્યાં એમને વાડીએ ભાગમાં રાખ્યું છે ત્યાં, કેમ કે ખાસા બધા દિવસ થઈ ગયા, 10 દિવસ થઈ ગયા એમને પણ નીંદવાનું ને એવું બધું છે એટલે હવે કાલે જવાના છે. તો પછી મને એકલી મૂકીને જશ. અત્યારે તો સંજુને કામ પર નહીં જવાય કેમ કે મેં એકલી અત્યારે તો એમ કે હજુ નાનું બેબી છે એકલી, અને હજુ મારે કેમ એટલું બધું એમ થોડી ઘણી આમ કમજોરી હોય જ એટલે સાચવા થોડુંક રહેવું પડે ને, થોડું જતું રહેવાય. એટલે કામ પર નહીં જવાય ને કંઈ બજારમાં જાય ને તો ફટોફટ આવતું રહેવું પડે વાત કરે. અને એવું થોડું અમારે તો એમ કે અંદર બેબીને સોવડાવ્યું હોય તો અમારે આ બાજુ વાસણ કપડાં એવું કરવાનું હોય તો પછી એને એકલું અંદર સુવડાવીને થોડું જ હોય. અમારે થોડુંક એમ પાકી દિવાલને એવું બધું છે તો એ સંજુ દેખો ને ફ્રેન્ડ્સ હું આ જગ્યાએ જઈશ, હું લાકડા લેવા જાઉં એવું બધું વિચારે. તો તમે કમેન્ટ કરીને એને થોડુંક સમજાવજો કે અત્યારે મારી જોડે રહેવું પડે એમ, નહીં તો મને ધમકી આલે હું કામ પર જતો રહીશ આટલા દિવસમાં એમ તો પાછું આમ કે ખાલી કહે જાય તો નહીં એકદમ મૂકીને, પણ એમ કહે ને તોય મને છે ને થોડુંક ઇમોશનલ થઈ જાય. મને એકલી મૂકીને જતો રહેશે કામ કરવા તો પછી હજુ તેમ કે તમને ખબર જ છે કે એટલી આમ શક્તિને બેબીને સંભાળવાનું હોતી અત્યારે છે ને થોડુંક એમ મુશ્કેલ હોય. એકદમ નાનું હોય તો એને પણ થોડુંક સાચવવું પડે ને. બાકી તો સારું છે કે અમારે છે ને અલગથી પાણીનું કરી લીધું ને એટલે બેબીને આવતા પહેલાં, નહીં તો છે ને પેલી બાજુ બધાનું ભેગામાં હોત તો અમારે પાણીની પણ આમ કે જ્યારે પાણી એમ કે ભરી લો એમ કે તો જલ્દી અમારે પછી ભરવું પડે. પણ અહીંયા છે ને શાંતિથી પાણી આવતું હોય બપોર લગી એટલે ગમે ત્યારે ટાઈમ કાઢીને સંજુ પાણી ભરી લેતો હોય. તો બધું ભરેલું છે તો એવું બધું છે ને. બહાર મસ્ત ઠંડુ એવું વાતાવરણ લાગે ને તો બહાર મને થોડુંક આમ ફરવા થાય. અંદર ગરમી થાય ને તો આખો દિવસ અંદર ગરમીમાં રહીને કંટાળી જાય. આમ તો પંખો છે પણ તોય છતાં પણ પંખાનો પણ ગરમ હવા આવે નહીં સંજુ? એ તો ગરમ બધું અંદર થઈ જાય એટલે પછી ગરમ હવા જ થાય, કેમ બહારની હવા આવે નહીં અંદર તો એવું, એટલે ગરમ પંખાની હવા આવે. પણ થોડો ચાલુ રાખીએ, થોડોક બંધ રાખીએ. અને છે ને ફોન પણ પકડવા થોડીક વારમાં હાથ દુખી જાય ને એટલે બ્લોગ પણ નહીં બનાવવા થતો. પણ આ સંજુ છે ને કામ કરે કે પછી બ્લોગ બનાવે એવું વિચારીને થોડુંક હિંમત રાખીને બ્લોગ બનાવી દઉં ઉઠીને. અને સ્ટેન્ડ હવે લાવીશું. અને આ બાજુ સુશીલાબેન બેઠા છે. હવે કાલે જવાના છે નહીં? હા, હવે કાલે જવાનું છે. નાના બેબીને મૂકીને જવાની ઈચ્છા નથી થતી, પણ હવે ત્યાં અમે કેમ કે અમે મજૂરી કામ કરીએ છીએ એટલે શેઠની વાડી ભાગમાં રાખેલી છે એટલે જવું જ પડે કામને. હા, કામની ટાઈમે પછી કામ નહીં કરે પાછું એમ થાય કે આ તો બધા એમ ફરવાય કામ તો નથી કરતા એમ થાય. એટલે પછી હવે નીંદવાનું ને એવું છે એટલે હવે 10 દિવસ રોકાય એટલે હવે જવું જ પડે છે અમારે કાલે. હવે દવાખાને આમ બતાવી આવ્યા છે પણ તોય હજી એટલું બધું તો સારું ન જ લાગે કેમ કે આવો સમય બધાને ખબર હોય કપડો હોય બાળકને સાચવવું બસ એમની તબિયતને સાચવવાનું. પણ તોય સંજયભાઈ છે ને એમ થોડાક દિવસ કામ પર નહીં જાય સંજયભાઈને રહે એટલે
જવાનું છે નિરેખાબેન. એટલે એવું છે, એટલે જવું પડે એમને પણ, એટલે હવે જશે. અને સંજુ થોડાક દાડા રહે તો ત્યાં સુધી થોડુંક એમ કે થોડુંક હોશિયાર થઈ જાય, એટલે પછી અને હું પણ થોડીક એમ હજુ તો મારે કેટલા 10 દિવસ થયા, 10 દિવસમાં જ કંઈ એટલું બધું સારું નહીં થઈ જાય, થોડોક તો આરામ કરવો પડે. હા, બધું આખા ઘરનું કામ તો ઉઠાઈ નહીં લેવાય તૈયારી, એટલે હવે ધીરે ધીરે સંજુ એમ તો કે રાંધતા ને એવું બધું એમ મકાઈનો રોટલો એટલે નહીં બનાવતા આવડતું, બાકી તો શાક રોટલી ને દાળ ભાત એવું બનાવી દેશે. એટલે 2 જણ રાંધીને ખાશું અને નાના બેબીને સાચવશે એવી રીતના કે સારું થયું એ હતા દયા, બાકી તો નહીં એમ કેવી રીતના નહીં અવાય અમને પણ. તો પછી અમારે પહેલાં શરૂઆતથી 2 જણને બધું કરવું પડતું, તો એવું છે. તો સંજુ કેટલી વાર પાણી ગરમ થોડીક વાર. અને ફ્રેન્ડ્સ છે ને કે હવે પહેલાં તો મને એમ બધા પર દયા જ આવતી હતી અને એવું જ વિચારતી હતી કે અમે ભૂલ કરી એટલે નહીં આવે ને એવું બધું, એટલે કદાચ અમને કંઈક જરૂર હોય ને તો એ છતાં પણ હું જઈને ઊભી રહીશ અને ગમે ત્યારે અમારી જરૂર પડશે ને ત્યારે હું હાજર જ થઈ જઈશ. ભલે અત્યારે અમારી જોડે ગમે એટલી દુશ્મની રાખે ને ગમે એટલું અમારા પ્રત્યે નફરત રાખતા હોય બધા, એવું નહીં કે ફેમિલીવાળા જ બધા એમ જેટલા ઓળખતા હોય ને આ બધા એમ કે બધા પહેલાં સારી રીતે બોલતા હતા ને એના બધાની જ વાત કરું મેં, એવું નહીં કે ફેમિલી પર જ એમ. તો પણ છે ને હવે આ સમયમાં મને છે ને જેટલા કામ લાગ્યા ને એટલાનું જ હવે તો હું વિચારીશ, બાકી બીજાને ગમે તેવી પ્રોબ્લેમ આવશે ને તો આ મને છે ને મારા અંદરથી એમના પ્રત્યેની દયા જતી રહી. હવે છે ને પહેલાં એમ બ્લોગમાં નહીં અમે લઈએ પણ થોડા ઘણાને એમ કે કંઈક જરૂર હોય ને તોય અમે એમ જીએન ઊભા રહીએ એવું અમે વિચારતા હતા એમ. પણ હવે છે ને આ સમયમાં અમારે કોઈ જ દાઈ નહીં ઊભી રહી ને એટલે હવે છે ને મને આમ કે ગમે એટલું કંઈક હશે ને એમને જરૂર હશે ને એમ થશે ને કે તમારે આ કરો ને તો આ સારું થઈ જશે અને તો તમે આવો એમ કહેશે ને તોય હું નહીં જાઉં, એટલી મને છે ને નફરત થાય એમ. કેમ કે આ સમયમાં અમને કોઈ તેમ કામ નહીં લાગ્યું, કોઈ પૂછી નહીં જોયું ને એટલે મને છે ને બહુ જ આમ અંદરથી દુઃખ થઈ નહીં સંજુ. એટલે જે અમારે આ સમયમાં આવીને ઊભું રહ્યો ને એમનો અહેસાન હું જિંદગીભર નહીં ભૂલું એમ. બીજું બધું તો ચાલે પણ આ સમય એવો ને કે જિંદગીભર યાદ રહી જાય. તો એવું ફ્રેન્ડ્સ તમે એમ કહેશો કે એવું બધું યાદ નહીં કરવાનું, પણ છે ને આ સમયગાળો એવો ને કે યાદ આવી જાય એમ બધું. કદાચ આટલી થોડી ઘણી અમારા પ્રત્યે દયા દેખાડી હોય કે આટલી થોડીક મદદ કરી હોય ને તો કેટલું સારું એવું વિચાર આવી જાય ને, એટલે બ્લોગમાં પણ બોલાઈ જાય. બાકી તો કદાચ ભવિષ્યમાં એ લોકો પણ જોશે બ્લોગ તો એમને પણ એમ લાગવું જ જોશે અંદરથી કે અમે આટલી હેલ્પ કરતા તો અમને આટલી બધી તકલીફ તો નહીં અત્યારે પડતી. હેલ્પ પણ મદદમાં એમ કે મતલબમાં એવું કે અત્યારે એમ કે થોડુંક 1-2 દિવસ આવે અમારી જોડે એમ થોડુંક આ કેવું કે કામ કરી આપે અને થોડુંક એમ શીખવાડે કે તમારે આ ખાવાનું આવી રીતના રહેવાનું અને એવું બધું થોડું ઘણું કહે તો આપણને કેટલી હિંમત આવી જાય. અત્યારે એમ કે અમે તેમ કે નાનું બેબી અને એમ સાચું હોદી કેટલું મુશ્કેલ લાગે થોડું. તો અત્યારના સમયમાં એમ એવી હેલ્પ એમ પૈસાની એવી કંઈ નહીં પણ એવી રીતના એમ કદાચ કોઈક દિવસ આવીને 5 વધારે એમને ટાઈમ મળે પણ 1-2 કલાક આવીને બેહે ને થોડુંક આપણી જોડે વાતચીત કરે તો આયા છે એવું લાગે, એવું બધું મતલબમાં. પાછું કોઈક એમ કહેશે કે પૈસાની ને એવી હેલ્પ એમને જોઈએ તો એવું નહીં પણ એવી રીતના. અને હવે છે ને ભલે અમે છે ને 2 જણ લડશું ઝઘડશું પણ હવે સારી રીતના એકબીજાને સમજીને અને રહીશું નહીં સંજુ. કેમ કે આપણને એટલી તક એમ થાય ને કે અમારું કોઈ છે નહીં તો અમારે 2 એટલે મતલબમાં યુટ્યુબ ફેમિલી તો છે પણ આવી રીતના કોઈ આવીને યુટ્યુબ ફેમિલી તો કેટલા દૂર દૂર રહેતા હોય એટલે અવાય તો નહીં જ નહીં સમજુ. એટલે કમેન્ટ ને ફોન ને એવું કરતા હોય, બીજા તો આવે છે મળવા. તો ફેમિલી તો ખાલી કંઈ ઘરના આપણે ઘરના જે પોતાના હોય એને જ એમ કે ફેમિલી એ નહીં આવતા એમ, પણ
એનાથી પણ એમ કે બીજા સગાવાલા તો હોય જ ને એમ, તો એમને શું એટલી બધી એમ કોઈ રોકટોક તો હોય જ નહીં, એમને તો આવી જ શકાય ને, તો એ છતાં પણ નહીં આવ્યા. એટલે એમ કે મતલબમાં એવું એ યાદ કરીને કહું છું, બાકી તો અમારા ઘરના તો તમને ખબર છે કે નહીં આવ્યા તો નહીં આવ્યા. પણ એમ ફેમિલીમાં તો કેટલું મામા માસી ફોઈ કાકા એટલા બધા દૂર દૂરના સગાવાલા હોય જ ને, એમને શું પ્રોબ્લેમ હોય એમ, એમને કંઈ પ્રોબ્લેમ નહીં. અમને કંઈક જરૂર હોત પહેલાં અમે ઘેર હોય ને કંઈક હોય તો અમે જઈને નહોતા ઊભા રહેતા, પણ અત્યારે કોઈ ખબર પણ નહીં, પૂછી જોઈએ ને, એટલે મને થોડુંક દિલ પર લાગે છે બહુ જ. એમ થતું હતું કે કોઈક દિવસ તો પૂછશે ને એવા સમયમાં એમ. તો હેંડો હવે છે ને તો હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કદાચ ભવિષ્યમાં એમને આ બ્લોગ જોવા મળે ને એટલા માટે બ્લોગમાં પણ લઈ લે ને તો સારું એમ, અમને પણ યાદ આવી જાય ને કે અમારા આવું હતું એમ સોંગ ને એવું બધું વાગે છે. તો બાય બાય.